નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સુરત સ્માર્ટ સિટી હોવાનો દાવો, પણ હાલત ગામડા જેવી. વરસાદે ખોલી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ. સરહદ ભલે એક દુશ્મન ત્રણ હતા. ચીને પોતાના હથિયાર ટેસ્ટ કર્યા. સેનાના ઉપપ્રમુખ. ભાવનગરના સિહોરમાં ભાજપમાં ભડકો. કામ ન થતા હોવાના બળાપા સામે મહિલા કાઉન્સિલરનું રાજીનામું. દુબઈમાં નોકરીના નામે યુવકો સાથે છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્ટ અમદાવાદ એરપોર્ટ પર પકડાયો. પીએમ મોદીને ઘાનાનું સર્વોચ્ચ રાજ્ય સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના મળ્યું. કેન્દ્ર સરકારે આસામ સરકારને ગેરકાયદેસર વન જમીનના ઉપયોગ બદલ અધિકારી સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. વોલોડોમિર ઝેલેન્સ્કી કહે છે કે યુક્રેન અમેરિકન કંપની સામે સંયુક્ત ડ્રોન ઉત્પાદન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. તંત્રીલેખ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટી જાહેરાતની શક્યતા. મોંઘવારી ભથ્થું 4% વધી શકે છે. અમેરિકામાં હવે ભારતીયોને પડશે તકલીફ. ટ્રમ્પના નવા બિગ બ્યુટીફુલ બિલની શું થશે ઇફેક્ટ, જાણો. રામાયણ ફિલ્મમાં આ રોલ નિભાવશે અમિતાભ બચ્ચન. રાવણ સાથે થશે યુદ્ધ. ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરીમાં કામના કલાકોમાં ફેરફાર. મહિલાઓને નાઇટ શિફ્ટને મંજૂરી. અમદાવાદમાં દ્વિચક્રી વાહન ચોરીનો પર્દાફાશ. 17 ટુ વ્હીલર સાથે 3 ઝડપાયા. જાણો કેવી રીતે પાર પાડ્યો ખેલ. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં ₹699 કરોડના ખર્ચે વિવિધ ડેમના મરામત અને જાળવણીના કામો કરાયા. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ભીતરના ભેરું. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ધાનેરાની રેલ નદી આવતા ખેડૂતના મકાન સહિત ગરવખરી નદીમાં તણાઈ. ડીસામાં રવિવારે તાજિયાનો જુલુસ નીકળશે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 4 ધામ યાત્રા રોકાઈ. કેદારનાથ રૂટ પર ભૂસ્ખલન. પાટણ નગરપાલિકાની સંકલન બેઠક. ચોમાસામાં વરસાદી પાણી અને રસ્તાની સમસ્યાઓ પર થઈ ચર્ચા. ધી બનાસ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા કમાલપુર પ્રાથમિક કેન્દ્ર શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો રવિવારથી ગુજરાતની 400થી વધુ પ્રાથમિક શાળાઓમાં બાલ વાર્તા અભિયાન. ગુજરાત શૈક્ષણિક મંચના ઉપક્રમે અમદાવાદમાં સંગોઠિષ્ટનું આયોજન અને મંગલાચરણ. ફાર્મસી કોલેજની મંજૂરી અને નિયમન કરતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનની ઓફિસ અને નિવાસ સ્થાને સીબીઆઈના દરોડા. શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ બોરસદ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડાકોરમાં હેલ્ધી ફૂડ ફેસ્ટિવલ ઉજવાયો. રાજ્યની ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યોનું અતકેરું અભિવાદન. મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રીએ સરપંચોને પ્રમાણપત્રો અર્પણ કર્યા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.